ફેમિલી મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં? તો આપ સૌ લોકો મિત્રો મજામાં દેશો અને આજે આપણે ફરીથી મળી ગયા છીએ આપણે નવા વિડીયોની અંદર અને આજનો વિડીયો છે આપણા જોઈ લેજો વિડીયોમાં આપણે આજે મસ્ત મજાની રેસીપી બનાવવાની છે મિત્રો. તો આજની રેસીપી શું છે તે મિત્રો તમને વિડીયોમાં માધ્યમથી બનાવી રહેજો. એટલે માટે વિડીયોને જો નવા આવી જાઓ તો મિત્રો લાઈક કરી દેજો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો વિડીયોની અંદર બને રહેજો અને આજની રેસીપી શું છે તે મિત્રો કહી દેજો. તો આપણે બને રહેજો, તમને થંબલિંગ જોઈને તો ખબર પડી જ ગઈ છે. તો બન્યા રહેજો. આપણે આજે ભરવાનું છે આખા રીંગણાનું શાક. જો આ છે આપણા રીંગણા અને જો આ બધો આવો કાંક આપણો મસાલો છે મિત્રો. અને આપણે જો આવું કાંક મસાલો મિત્રો લઈ લીધો છે. તો હવે આ આવશે કુકરની અંદર આપણે હવે એને ચેડવીને કમ્પ્લીટ કરી નાખવાનું છે. ને હવે મસાલો થોડોક બને છે. તો આવું કાંક આપણો મિત્રો મસાલો છે. તો તમે આવી જાજો મસાલો મિત્રો. આવું કાંક આપણો મસાલો લઈને હવે આપણે બનાવવાનું છે આખા રીંગણાનું શાક. તો તમને મજા આવે છે તો મિત્રો આવી જાયજો જમવા. આખા રીંગણાનું શાક. તો મસાલો બસાલો થઈ ગયો છે મિત્રો કમ્પ્લીટ. તો આજે મસ્ત મજાનું આપણે બનાવવાનું છે શાક. તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો અને ચેનલની અંદર જો મિત્રો આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં. મસાલો હવે જલ્દી બને છે. હવે શું છે હવે કે મરચું, હળદર, ધાણા જીરું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે મસાલો પણ કમ્પ્લીટ થાય છે. તમને મસાલો પણ મિત્રો બતાવું. તો મિત્રો થોડુંક બનાવી રહેજો, કારણ કે શું છે કે લાઈક અને ચેનલને તે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આજે આવા નવા મિત્રો આપણે બ્લોગ લાવતા રહીશું. તો નીલુ પરમાર બ્લોગને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વાલ તો વિડીયો આવું કંઈક જે મસાલો અડધો બન્યો છે. આ છે આપણે લસણ છે, આ છે લસણ છે, આ છે ડુંગળી છે મિત્રો. અને જો આવું કાંક આપણો મસાલો છે. તો આવી રીતે આપણો મસાલો છે. ને આ છે આપણા રીંગણા છે. તો જો હવે આ છે લસણ હવે થોડું ખંડાઈ જાય અને ડુંગળી અત્યારે થોડુંક સુધારવાનું કામ ચાલુ છે. એટલે ડુંગળી આપણે સુધારવા મળવી. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલની અંદર મિત્રો આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો. બરોબર, પગે લાગી લેવી. એને પગે લાગ્યા બાદ આપણે જો હવે સૂલો થઈ ગયો છે તાવડી, કારણ કે અહીંયા રોટલા છેકાય છે. તો તાવડી થઈ ગઈ છે હવે ફૂલ તપી જાય એટલે આપણે હવે શું છે કે રોટલા તે બની જાય તો તમને મિત્રો શાક બનાવીશ. કેવું શાક બને તે મિત્રો કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કહી દઉં. કારણ કે આપણે આવી ગયા છે આપણા રસોડાની અંદર. તો આવું કાંક આપણું નાનું એવું રસોડું છે મિત્રો. તમે જોઈ શકો છો કદાચ આવું આપણું નાના માણસનું રસોડું કેવું હોય આવું હોય મિત્રો. તો આવું આપણું કાંક રસોડું છે. અને શું છે કે મિત્રો હજી ચેનલની અંદર તે મિત્રો આવી જાવ તો આપણે શું છે કે લાઇટ થોડીક ડીમ છે તો આપણે લાઇટ કરી દેવી ફૂલ. જો આવતું કાંક લાઇટ થઈ જાય એટલે મસ્ત મજાનું મજા આવે. તો આપણે હવે આની અંદર નાખી દેવાનું છે તેલ. આવી રીતે કાંક આપણો મસાલો મિત્રો થઈ ગયો છે કમ્પ્લીટ. તમને મિત્રો બતાવું તો જો આવું કાંક આપણો મસાલો થઈ ગયો છે મિત્રો રેડી. ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે મસાલો. તે ધાણા જીરું નાખી દીધું છે. અને આંખ્યું બહુ મિત્રો બળે છે. અને હવે આપણે નાખવાનો છે મિત્રો કોથમરી નાખવાની છે. તો આપણે હવે થોડીક કોથમરી નાખી દેવી. તો એને શું છે ચાકુ કરીને આપણે કટકી કરી લેવી. એટલે આપણે થોડુંક એને કટકી કરી લેવી. તો આવું કાંક આપણે છે. જો તમે મિત્રો જોઈ શકો છો આપણા આજે મસ્ત મજાનો નાનો એવો પ્રોગ્રામ બનાવવાનો છે ઘર માટે. તો જો મિત્રો થઈ ગયું છે બધું કામકાજ આપણું હવે કમ્પ્લીટ. અને હવે મસાલો જલ્દી શું છે કે આપણે હવે મસાલો જલ્દી મિત્રો બનાવવાનો છે. કારણ કે શું છે કે હવે મસાલો એને હરખું ભેળવી નાખવી અને મસ્ત મજાનું થઈ જાય. એટલે તમને મિત્રો મસાલો કેવો લાગે તે પણ મિત્રો કોમેન્ટમાં કહી દો. કારણ કે મોઢામાં પાણી આવી ગયું છે મિત્રો. આવી રીતે આપણો કાંક મસાલો છે મિત્રો. અને જો મસાલો થઈ ગયો છે કમ્પ્લીટલી. તો આવું કાંક આપણો મિત્રો મસાલો છે. તો હવે આપણે છે ને હવે આને આપણે ભરવાનું કામ કરી દીધું. તો આપણે મળશું રીંગણા ભરવા. તો જો આપણે હવે રીંગણા મળવી છે ભરવા. જે રીંગણા જલ્દી ભરી દેવી. મિનિમમ અમારે 7 થી 8 જેટલા રીંગણા છે મિત્રો. તો બધા એને થઈ રહે. કે 5 સભ્યો છે આપણે જમવાવાળા. એટલે 7 રીંગણા તો થઈ જ રહે આરામથી. અને જો તમે અત્યારે આપણે રીંગણ ભરવાનું કામકાજ ચાલુ છે. તો જો આવી રીતે કાંક આપણે રીંગણાનું ભરવાનું કામ ચાલુ છે. તો તમે મિત્રો બતાવું આવી રીતે જો મસાલો મિત્રો આજે ખાવાની મજા આવે બાકી કાંઈ ઘટે નહીં મિત્રો. જુઓ તમે વાહ ભાઈ વાહ, દિનમ તો ખાઈ જાઓ. તો આ એટલે આપણે કાંક રીંગણા મિત્રો ભર્યા છે.
તો મિત્રો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણે લાઈક કરી ભરાઈ દેજો. ગયા છે અને થોડું ઘણું શું છે કે કામ પણ આપણે હવે પૂરું થવાનું છે. તો હવે આ વિડીયોના મિત્રો અંત લગીને બન્યા રહેજો અને મસ્ત મજાના રીંગણા મિત્રો ભરાઈ ગયા છે. તો તમને જો વિડીયોમાં બતાવું તો આ કાંક છે આપણા રીંગણા મિત્રો અને આ છે એનું આપણે જે મસાલો હોય એનું પાણી આપણે કરી નાખ્યું છે. અને એને હવે જો આવું કાંક આપણે મસાલો બધું કમ્પ્લીટ થઈ ગયું. તો હવે આપણે એને આ કુકરની અંદર મિત્રો આપણે એની અંદર નાખી દેવાનું છે. તો શું છે કે એની અંદર હવે ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થિત સાફ કરીને અને વઘાર કરી નાખશું મિત્રો. હવે તો વિડીયોની અંદર મિત્રો બનાવી રહેજો અને લાઈક કરી દેજો મિત્રો. ચેનલે તે સબસ્ક્રાઈબ કરી લેજો. થઈ ગયું છે કમ્પ્લીટલી તૈયાર અને આપણે કુકરની અંદર નાખી દીધું છે તેલ 2-5 પાવડા અને આવી રીતે કાંક આપણું ઘરની કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો. તો હવે આપણે વિડીયોમાં મિત્રો જે બન્યા રહેજો કારણ કે જો તમને આજની રેસીપી કેવી છે. અહીંયા હવે આપણે રોટલા ઘડવાનું તે મિત્રો કામ થઈ ગયું છે ચાલુ અને હવે જો રોટલા આપણે બનાવવાનું થઈ ગયું છે રેડી કમ્પ્લીટલી. તો શું છે કે રોટલા પણ બની જાય મિત્રો અને અહીંયા આપણે મિત્રો તેલ છે તે ગરમ થઈ જાય. તો જો અત્યારે તાવડી પણ ભરપૂર થઈ ગઈ છે, હવે તપી ગઈ છે અને આવી રીતે હવે છે. તો મિત્રો ચેનલને મિત્રો નવા આવી જાવ તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો લાવો તમને બતાડું મિત્રો. તો હવે મસાલો ધીમે ધીમે નાખવાનું ચાલુ થઈ ગયું છે અને વઘાણી નાખી દીધી છે મિત્રો. અને હવે ધીમે ધીમે આપણે હવે એક એક રીંગણું નાખવા મળશું કારણ કે રીંગણું અને જો આપણે હવે રીંગણું થઈ ગયા છે કમ્પ્લીટ મિત્રો. હવે એને આપણે વ્યવસ્થિત રીતે સરખા કરી નાખશું અને આવી રીતે કાંક આપણા રીંગણા છે મિત્રો. જો તમને બતાવી શકું છું, મિત્રો જોઈ શકો છો આવી રીતે મસ્ત મજાનો વઘાર મિત્રો થઈ ગયું છે. મસ્ત મજાની સુગંધ આવી અને હવે આપણે 1-2 ચમચી મિત્રો નાખી દઈશું મરચું પણ અત્યારે થોડુંક નાખી દઈએ. આપણે મસાલાનું જે પાણી બનાવેલું છે તે નાખી દઈશું અને થોડુંક નાખી દઈએ આપણે 2 ગ્લાસ જેટલું મિત્રો પાણી. તો પાણી નાખ્યા બાદ હવે ધીમે ધીમે આપણે મસાલો પણ નાખવાનો છે અને હવે 1-2 ચમચી મિત્રો નાખી દઈશું મરચું અને નાખી દઈશું થોડીક હળદર, થોડીક ધાણા જીરું અને નાખી દઈશું થોડુંક બાદિયા. તો આ છે કાંક આપણા બાદિયા અને નાખી દઈશું હવે આપણે 1-2 ચમચી જેટલું મિત્રો તેલ નાખશું. જે થોડુંક તેલ નાખી દેવી 2 પાવડા જેટલું મિત્રો. હવે આપણે આપણા પ્રમાણની અંદર મિત્રો એનો રાખશું વ્યવસ્થિત રીતે રસો કારણ કે રસો થોડોક જરૂરી છે. અને બાજુમાં થઈ ગયો છે આપણે રોટલો. હવે કમ્પ્લીટલી જો તો રોટલો પણ અત્યારે થાય છે મિત્રો અને હવે આપણે રોટલા પણ કમ્પ્લીટ થાય છે મિત્રો. અને આની અંદર હજી થોડુંક નાખશું પાણી કારણ કે ડૂબી જાય ને એટલે વ્યવસ્થિત રીતે તે સડી જાય. તો કમ્પ્લીટલી આપણે મિત્રો આવું કામકાજ છે મિત્રો. અને આજની રેસીપી છે આપણે આખા રીંગણાનું શાક અને આપણે ગુજરાતી કાઠિયાવાડી શાક છે મિત્રો. હવે આપણે મિત્રો એને કુકરથી કરી દઈશું પેક. તો તમે મિત્રો જોઈ શકો છો હવે આપણે રીંગણા કરી દઈશું શાક કમ્પ્લીટલી અને હવે આપણે રોટલા કરવાના છે. તો મિત્રો રોટલા બનાવવાનું કામ પણ મિત્રો ચાલુ છે. તો થઈ ગયો છે આપણે એક રોટલો તાવડીની અંદર શેકાવવાનો. જો રોટલો પણ થઈ ગયો છે મિત્રો મસ્ત મજાનો કમ્પ્લીટ અને દડા જેવો બનાવ્યો બાકી. જો આવું કાંક આપણે રોટલાનું કામકાજ ચાલુ છે અને હવે રોટલા થઈ જાય મિનિમમ 5-6 રોટલા જોવે આપણે. તો શું છે કે મિત્રો રોટલા થઈ ગયા છે. હવે ધીમે ધીમે એક રોટલો થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ અને બસ કુકર શું છે કે કમ્પ્લીટ છે. જો તમે જોઈ શકો છો મિત્રો કુકર રીતે હવે કમ્પ્લીટ થઈ ગયું. જો કંઈક રોટલા આપણે બનાવે છે મારા મમ્મી. તો મિત્રો શું છે કે વિડીયોની અંદર બન્યા રહેજો અને મિત્રો જો નવા આવી જાવ તો આપણે ચેનલ તે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો મિત્રો. તો બન્યા રહેજો વિડીયો. આવી ગઈ છે હવે બેન અહીંયા આપણે તો પડથારે બે હો આપણે ઘરે પડથારે બે હે આવી ગઈ છે હવે રોટલા ખાવાની. હવે મીનકી આવી ગઈ છે પૂરી એ હાલા કે તો લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કે તો કે પાળેલી આપણે કૂતરી છે મિત્રો. આપણે ઘરે જ્યારે ખાવાનું ટાણું હોય ને એટલે બસ એનો ટાઈમ થઈ જાય આવવાનો મિત્રો. શું છે કે તમે આપણા ઘરે આવે અને રોટલી બોટલી ખાય રોટલો ખાય પછી ઘરે જાય ત્યાં સુધી ક્યાંય જાય નહીં. એટલે બસ હવે જમવાનું ટાણું હોય ને એટલે એને ખબર પડી જાય કે બસ હવે જમવાનું ટાણું થઈ ગયું હવે આપણે જાય.
તો મિત્રો બનાવી રહેજો વિડીયોમાં. અને હવે કુકરની સીટી મિત્રો થાય છે, તો 2 થી 3 સીટી થાય એટલે આપણું શાક પણ થઈ જાય કમ્પ્લીટ. તો હજી મિત્રો બનાવી રહેજો. રોટલો થઈ ગયો છે કમ્પ્લીટ. તો કુકરની સીટી થઈ છે. હવે લગભગ 1 સીટી તો થઈ જ ગઈ છે. અને બીજો રોટલો મિત્રો નાખી દીધો છે આપણા ચોલામાંથી. ને ત્રીજો રોટલો મિત્રો બને છે. જો અત્યારે થઈ ગયું છે કમ્પ્લીટ મિત્રો. 1 રોટલો કમ્પ્લીટ. અને તો તાપ પણ ફૂંકા કાઢે છે ભડકો. આવી રીતે કાંક મિત્રો શું છે કે આપણું કાંક કામકાજ હતું. અને હવે આપણે શું છે કે થોડોક સંભારો બનાવવાનો છે, બીજું થોડુંક શાક બનાવવાનું છે. અને હું શાક બનાવશું તે પણ આપણે મિત્રો તમને બતાવીશ. તો બનાવી રહેજો વિડીયોની અંદર મિત્રો. ને લાઈક કરી દઈશું, ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈશું. બને રહીશું. નાખી દીધું છે બીજું શાક આપણે. દૂધીનું શાક આપણે મિત્રો બનાવવાનું છે આપણી માટે. સાથે સાથે આખા રીંગણનું શાક અને દૂધીનું શાક મિત્રો. તો આ 2 બનાવી છે આપણે રેસીપી. અને હળદર, ધાણા જીરું, વઘાણી બધું નાખી દીધું છે મિત્રો. અને હવે આપણે એને મસ્ત મજાનું વ્યવસ્થિત કરી નાખીશું મિત્રો. વિડીયોમાં બનાવી રહીશું. તો મિત્રો હવે ત્રીજો રોટલો બની ગયો છે. અને તો અહીંયા શાક તે થઈ ગયું છે. મીઠું થોડુંક નાખી દીધું છે કમ્પ્લીટલી. અને હવે ચોથો રોટલો મિત્રો બને છે. તો જો આવું કાંક આપણે હવે રોટલો બની ગયો છે મિત્રો. અને આવું કાંક આપણે શાક છે. તો આજ તો મજા પડી જાય આખા રીંગણનું શાક ખાવામાં. તો મિત્રો બનાવી રહેજો અને આવી જાઓ બધા મિત્રો જમવા માટે. તો રોટલા કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે આપણે શાક કમ્પ્લીટ થઈ ગયું છે એ પણ આપણે જોઈ લેવી. તો હવે આપણે જોઈ શાક બન્યું છે કે નહીં. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો. અને આપણે ચેનલ તે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. આ મિત્રો થઈ ગયા છે આપણા હવે રોટલા કમ્પ્લીટ થઈ ગયા છે. થઈ ગયું છે મિત્રો આપણે શાક થઈ ગયું છે દૂધીનું. તો અને હવે આપણે હજી કુકરને ખોલવાનું બાકી છે. અને રોટલા થઈ ગયા છે કમ્પ્લીટ. ને હવે આવ્યો છે વારો ભાખરીનો. તો મિત્રો બનાવી રહેજો. થઈ ગયું છે આપણે હવે જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે જુઓ. અને આવું કાંક આપણું કાંક શાક બની ગયું છે મિત્રો. અને આ બાજુમાં છે શેરો. અને આ છે આપણા વાળી રોટલા. તો મિત્રો તમને શાક કેવું લાગ્યું છે મિત્રો. અને આ બનાવ્યું છે આપણે મિત્રો દૂધીનું કાંક શાક બન્યું છે. આવું કાંક આપણું મિત્રો શાક છે. તો તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો હું છે તમને દેશી રોટલા કેવી મજા આવે ખાવાની તો મિત્રો કહેતા રહેજો. કેમ કે જો આવું આપણે બની ગયું છે જમવા. તો આપણે જમવા બેસી જલ્દી. તો મિત્રો વિડીયોના અંત લગી બનાવી રહેજો. નવા જો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો મિત્રો. અને કોમેન્ટ બોક્સની મિત્રો કોમેન્ટ કરતા રહેજો. તો વિડીયોમાં મિત્રો બનાવી રહેજો. જો આવું કાંક છે આપણું શાક. આ છે રોટલા, આ છે દૂધ, આ છે શેરો. તો મિત્રો આપણે વ્યવસ્થિત હવે ખાઈ લીધું છે. મને હવે જમી કરવી મજા આવી ગઈ આખા રીંગણનું શાક ખાવાની. તો મિત્રો આજનો વિડીયો તમને મિત્રો ગમે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને નવા આવી જાઓ તો આપણે ચેનલ તે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આખા રીંગણનું શાક કેવું લાગ્યું છે મિત્રો એ જરા કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કહી દીજો. તો હવે મળીશું આપણે નવા બ્લોગની અંદર. તો મળીએ હવે આપણે નવા જોશ અને ઉમંગની સાથે. તો બધાને જય માતાજી, જય મંગળ, જય ગુડ મોર્નિંગ. મળીએ નવા વિડીયોમાં. તો બાય બાય.